નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખ્યાલ હશે કે જે એ લોકોનું આજે રિઝલ્ટ આવેલું, તો એમાં જે રિઝલ્ટમાં વિદ્યાર્થીઓ ઘણા બધા 1-2 માર્ક્સ માટે બી ફેલ થયા છે. તો વિદ્યાર્થીઓ તમે લોકો જે રીચેકિંગ કરાવવાનું પ્રોસેસ જાણવું હોય તો તમે લોકોને આપણે અહીંયા બતાવીશું કેવી રીતે જે તમે લોકો રીચેકિંગ કરાવી શકો છો. અને તમે લોકો 1-2 માર્ક્સ માટે ફેલ થયા છો તો તમે લોકો પાકું રીચેકિંગ કરાવી લેજો. કેમ કે અમુક વાર થાય છે કે જે વિદ્યાર્થીઓને 1-2 માર્ક્સ માટે ફેલ થાય છે એ રીચેકિંગમાં અપ્લાય કરે છે, એને પાસ કરી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગઈ વખતે બહુ બધા સાથે થયેલું, તો તમે લોકો બી રીચેકિંગમાં નાખીને જે તમારું પેપર ખોલાવી શકો છો વિદ્યાર્થીઓ વાળું. તો વિદ્યાર્થીઓ તમે લોકો આ જોઈ લેજો, GACB.org પર ટેપ કરી દેજો. આમના વિદ્યાર્થીઓ તમારે આ ઓપ્શન નહીં આવતું, તમે લોકો પોર્ટલ પર જઈને ચેક કરી લેજો. આ જે આપણું ગઈ વર્ષનું વિડીયો છે તો એમ તમારા જણાવવા માટે આપણે જે આ પોર્ટલમાં આ વિડીયો નાખ્યું છે. તો વિદ્યાર્થીઓ આ પોર્ટલમાં તમે લોકો જોઈ શકો છો, ઘણા બધા ઓપ્શન બતાવે છે આ પોર્ટલની અંદર. પણ હમણાં જે તમે લોકો કરંટવાળા પોર્ટલમાં જઈને ચેક કરશો તો તમને આ જે રીચેકિંગ વાળો ઓપ્શન છે ને એ તમે લોકોને નહીં બતાવશે. આ રિઝલ્ટ માટે પોર્ટલ છે. તમે લોકો આજ અહીંયા જે રાઉન્ડ કર્યું હતું એમાં તમે લોકો તમારું રિઝલ્ટ કાઢીને ચેક કરી શકો છો વિદ્યાર્થીઓ. આવી જે તમે લોકોને ખ્યાલ હશે કે જે HSE સાયન્સ જુલાઈ 2023 ગુણ ચકાસણી, તો તમારા માટે આવું જ પોર્ટલ અહીંયા અવેલેબલ કરશે. હમણાં અવેલેબલ છે નહીં, આગળ આવવાનું છે એ પોર્ટલમાં ઓપ્શન વિદ્યાર્થીઓ. તમારે ખાલી દેખાવા માટે તમે લોકોને અહીંયા કર્યું છે વિદ્યાર્થીઓ. આવી જ આગળ તમારું આ સેમ પ્રોસેસ રહેશે. જ્યારે તમારા પોર્ટલની અંદર આ ઓપ્શન આવી જાય તો સેમ આ જ પ્રોસેસ રહેશે તમારે રીચેકિંગ અપ્લાય કરવાવાળી વિદ્યાર્થીઓ. તો તમે લોકો અહીં જોઈ શકો છો HSE સાયન્સ જુલાઈ 2023નું જે આ રીચેકિંગનું પોર્ટલ છે. પછી HSE જર્નલ જુલાઈ 2023 ગુણ ચકાસણી. તમે લોકોએ જે જર્નલ સ્ટ્રીમનું જુદું રહેશે, વિજ્ઞાન પ્રવાહનું જુદું રહેશે, ધોરણ 10માનું વિદ્યાર્થીઓનું જુદું રહેશે. તમે લોકોને અહીંયા ત્રણેય ઓપ્શન દેખાઈ ગયા હશે. તો આ ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે બી હેલ્પફુલ છે. આ વિડીયો તમે લોકો જોવાનું હોય તો જોઈ શકો છો વિદ્યાર્થીઓ ધોરણ 10વાળા. આવી જે તમે લોકો કોઈ બી પોર્ટલ પર ટેપ કરી લેજો. આવી જે તમે લોકો ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે આપણે જે રીચેકિંગનું ફોર્મનું અપ્લાય કરવા માટે તો આ પોર્ટલ પર આપણે ટેપ કરીશું. તો અહીંયા જે તમારું રજિસ્ટ્રેશન ફોર્મ આવી ગયું, તો તમે લોકો અહીં જોઈ શકો છો વિદ્યાર્થીઓ તમારું જે રજિસ્ટ્રેશન ફોર્મ છે અહીંયા આવી જાય તો એમાં જે તમારી ડિટેલ્સ નાખવાની રહેશે, જે સીટ નંબર, મોબાઈલ નંબર અને જે તમે પાસવર્ડ ક્રિએટ કરો. તો અહીંયા તમારે પહેલાં જે લોગિન આઈડી કરતાં પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. આ લોગિન માટે છે, તો રજિસ્ટ્રેશન કરવા માટે તમારે અહીંયા નીચે ઓપ્શન આપ્યું હશે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ તમે લોકો પહેલાં રજિસ્ટ્રેશન કરાવી લેજો, પછી જે તમારા માટે આ જે લોગિનનું પેજ ઓપન થઈ જશે અને પછી જે તમારા સીટ નંબર, મોબાઈલ નંબર અને જે તમે લોકોએ પાસવર્ડ નાખ્યો હોય એ તમે લોકો પાસવર્ડ લખીને જે તમારું જે તમે લોકોને પેપરનું રીચેકિંગ અપ્લાય કરવાનું રહેશે. એવી રીતે જે તમારા પૈસા રહેશે જે તમે લોકો ડાયરેક્ટ પેમેન્ટ કરી દેજો અને જે તમારું પેપર જેને ખોલાવો એ તમે લોકો સિલેક્ટ કરીને પેપર ખોલાવી લેજો. અને જે તમારું રિઝલ્ટ છે એ જે જ્યારે આવી જશે તો આપણે ચેનલ પર એ અપડેટ મળી જશે. તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ અને ફોલો એન્ડ લાઇક, શેર, કોમેન્ટ કરતા રહેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને